કરે તો એ કથા શું કામ કરે? સંત ચકોર કર હહિ જેહી પાના. હરિ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહી પાના. હરિ કથા શશિ કિરણ સમાના, હરિ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહી પાના. સંત ચકોર કરહી જેહી પાના. હરિ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહી પાના. સંત ચકોર કરહી જેહી પાના. તુલસીદાસજી કહે સંત રૂપી ચકોર પક્ષી જેનું અખંડ પાન કરે. અને ત્યારે ભગવાનના ભક્તનું જે લક્ષણ છે ભક્તો, જેમ ચકોર પક્ષી માટે ચંદ્રનું પાન એ જ જીવન, એમ એકાંતિક ભક્તોનું લક્ષણ એ છે જેને ભગવાનની કથા એ જ એનું જીવન છે. પરંતુ તમને ખબર, આ કથા છે ને આપણી, આ વ્યાસ પરંપરાની કથા છે, નારદ પરંપરા. આ કથાનો નિયમ એવો છે, વક્તાએ ગાવાનું અને શ્રોતાઓએ ગાવાનું. વક્તા ગાય અને શ્રોતા જો ન ગાય તો શ્રોતાને અપરાધ લાગે. અને તમને ખબર છે, આ દેશની અંદર કેટલાય યોગી પુરુષો થઈ ગયા. આપણા શરીરની અંદર એટલું બધું સાયન્સ જબરજસ્ત સમાયેલું છે. સ્વામિનારાયણ ભગવાન કે જેટલું આ બ્રહ્માંડનું કારખાનું છે, આટલું જ બ્રહ્માંડ આ શરીરની અંદર રહેલું છે. અને તમે ખાલી બે હાથની તાળી પાડો ને તો ક્યારેક તમે યોગીને પૂછી જોજો, યોગ કળાના નિપુણ માણસને પૂછજો, એમ કે 32 પ્રકારના બોડીની અંદર એક્યુપ્રેશરના જે સ્થાનો છે, ખાલી એક તાળી પાડો ને તમને મળી જાય. બોલો, હવે ડોક્ટર ફીસ લઈને તમને તાળીઓ પાડવાનું કહે, નખ ઘસવાનું કહે, ઊંડા શ્વાસ લેવાનું કહે, તો માણસ લાઈનમાં ઊભો રહીને ફીસ આપીને કામ કરે. પરંતુ આ કથામાં જ્યારે જ્યારે સંગીત આવે, જ્યારે સંકીર્તન આવે, ત્યારે હાથની શોભા યાદ રાખજો, કંકણ નથી, હાથની શોભા હરિનામ સંકીર્તનમાં છે. અને ત્યારે અહીંયા સ્વયં તુલસીદાસજીએ રામ કથા માટે સુંદર મજાની ઉપમાઓ આપ્યા. પછી આ કથા કાનથી પીવો અને પીધા પછી વિચારણો તત્પરાહા વિમુચેન્નરઃ. સાંભળેલા શબ્દને પછી મનથી એનો વિચાર કરો. અને અહીંયા ભાગવત રૂપી જ્ઞાન જે પાવક છે એ સામાન્ય નથી. સીતાજી પણ જેમ અગ્નિ પરીક્ષાની અંદર અગ્નિનો સ્પર્શ કરીને શુદ્ધ બન્યા. આપણે ત્યાં ખબર એવી બહુ જૂની પરંપરાઓ, કોઈનું મૃત્યુ થયું હોય એને અગ્નિદાહ આપવા જઈએ અને સ્નાન કર્યા પછી અગ્નિનો સ્પર્શ કરવો પડે. આવું હતું કે નહીં અમદાવાદમાં? ગમરભાઈ કેમ લાગે? હતું આ પરંપરા, ધીરે ધીરે ભૂલાઈ ગઈ. પણ હવે તો ઈ કરુણા થઈ, એક બાજુ શબ લઈને જતા હોય ને હારે વોટ્સઅપ વાપરતા હોય. અગ્નિનો સ્પર્શ કરીને શુદ્ધ થવાતું. અને આજ તો એવું થઈ ગયું ભક્તો, વૈરાગ્ય લાગ્યો હોય પણ એકાદ રકેબી ચા પી લઈને એ વરાળ બાષ્પીભવન થઈને ક્યાં જતો રહે કઈ ખબર ન પડે. આ જ્ઞાન રૂપી પાવક એવો છે ભક્તો, આમાં માણસ તન અને મનથી શુદ્ધ બને. ઘણા આરતી પણ આપણે જુઓ,
કોઈ માણસને અગ્નિ સંસ્કાર કરીએ અને એ જે ભયંકર આગ સળગતી હોય એને કોઈ હાથથી માથે સ્પર્શ કર્યો ખરો? પણ આરતી લીધા પછી ઠાકોરજીની આરતી થઈ જાય પછી નાનો એવો દીવડો હોય તો માણસ આરતી લેવા માટે પડાપડી કરે. અગ્નિ તો એ જ છે, પણ એક અગ્નિ ઈશ્વરની સેવામાંથી આવ્યો છે, એક ઇન્સાનના શબને બાળીને આવ્યો છે. એમ વ્યક્તિની પ્રાધાન્યતા એના કર્મથી છે, યાદ રાખજો. એમ પ્રેમ પાવક અજ્ઞાન રૂપી અગ્નિમાં જે માણસ પૂરેપૂરો સમર્પિત થવા તૈયાર થશે એ બિલકુલ વિશુદ્ધ બની જશે. માહી પેડાતે મહાસુખ માણે દેખન હારા દાજે જોને. નહીતર આ સુખની અનુભૂતિ સુખદેવજી જેવો યોગી કરે, પરંતુ આ ઔષધિ છે ને જો કડવી હોય ને તો વાત્સલ્ય મૂર્તિ જનેતા એની માં બાળકને ગોદમાં બેસાડે, એક હાથમાં ચોકલેટ રાખે ને એક હાથમાં બાળકને માટે દવા તૈયાર રાખે. બેટા આ દવા ખાઈ લે પછી તને ચોકલેટ આપો. વાત્સલ્ય મૂર્તિ માં પોતાના બાળકને ગોદમાં બેસાડે, દવા પાય શેના માટે? બાળકને નિરોગી કરવા માટે. એમાં દેશના સંતો આ ભાગવત જેવી કથા રૂપી ઔષધિયાઓ ઘૂટી ઘૂટીને પાય છે, પણ આ કડવા નથી, યાદ રાખજો. આ મનને અને ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. અને ત્યારે આ ભાગવત કથા યાદ રહે, જીવન જીવવાની પરમ એક પાઠશાળા છે. પેલી પાઠશાળાઓની અંદર માણસ ભણે અને પેલો નંબર લઈને આવે ને રાજી થાય, પણ આ પાઠશાળામાં એવું પાસ થવાનું છે ભક્તો કે બીજી વાર એની એ જ પરીક્ષા, મૃત્યુની પરીક્ષામાં ક્યારેય જન્મ લેવા માટે બેસવું ન પડે. આવા ઈશ્વર તમને મને પાસ કરી દે એવી આ ભાગવતની ભવ્ય પાઠશાળા છે. અને ત્યારે આ પૈસાથી પ્રાપ્ત નહીં થાય, આ સાધનાથી પ્રાપ્ત થશે. અહીંયા સાધક માટે આસન કેવું છે એ મહત્વનું નથી, પણ સાધક જે ભૂમિકા ઉપર બેઠો છે એની સાધનાની શુદ્ધિ કેટલી છે એ સાધકના શ્રેય ઉપર આધાર રહેશે. અને ત્યારે જીવાત્માને કૃપા કરી અને ઈશ્વર આવો સુંદર મજાનો માનવ દેહ આપે. યાદ રાખજો, આ જગતની અંદર સૌથી જો દુર્લભ કોઈ હોય ને, મહેનત કરો, મકાન મળી જાય, લાયક બનો, પદ પ્રતિષ્ઠા મળી જાય, આ બધું જ પુરુષાર્થથી મળે છે. પણ ક્યારેક તુલસીદાસજીને પૂછજો, રામાયણની અંદર લખ્યું છે જે પુરુષાર્થથી ન મળે, જે પદ પ્રતિષ્ઠાથી ન મળે, એવા 14 બ્રહ્માંડની અંદર દુર્લભમાં દુર્લભ જો કોઈ હોય તો એ માનવનું શરીર છે. અને એટલે જ વિવેક ચૂડામણીની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે સ્વયં ઘોષણા કરી, દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. 3 ચીજ બહુ દુર્લભ. પહેલી ચીજ છે મનુષ્યત્વમ, માનવનો જન્મ. માનવના જન્મ માટે યાદ રાખજો, તમે હું સ્વતંત્ર નથી. માનવનો જન્મ તો ખરો જ ભક્તો, પરંતુ માનવનો જન્મ ભારત ભૂમિમાં મળે, ભારતમાં ગુજરાતમાં મળે, અને ગુજરાતની અંદર એમાંય પાછો અમદાવાદમાં મળી જાય. ઓહો, વાત નો પૂછો. અને એમાંય સારા મા બાપ થકી, સંસ્કારી મા બાપ થકી જન્મ મળી જાય તો શાસ્ત્રનું એવું માનવું છે ભક્તો, જે કુળની અંદર ભગવાનનો ભક્ત થાય તો સ્વયં ભગવાન શિવ ભવાનીને કહે છે, ભવાની સો કુલ ધન્ય, કે જેના કુળની અંદર એક ભગવાનનો ભક્ત થયો, ઉમા એ કુળ ધન્ય બન્યું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે, જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની 71 પેઢીનો ઉદ્ધાર થાય.
કોઈને ઈચ્છા થાય ને સાધુ કરવા માટે છોકરો આપવો હોય તો કઈ સંકલ્પ કરજો. બધાને એમ થાય સાધુ પગલા કરવા આવે એ બહુ ગમે, પણ સાધુ માટે છોકરા માગી તો મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. માનવનો જન્મ સંસ્કારી પરિવાર થકી મળે, અને એટલે તુલસીદાસજી કહે છે જેણે જેણે માનવનો દુર્લભ દેહ ભગવાનની કૃપાથી પામ્યા છે એ જીવાત્માનું માનવ તન કેવું છે જુઓ. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તુલસીદાસજી કહે છે સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. એક તુલસીદાસ જ નહીં, પરંતુ સમસ્ત શાસ્ત્ર અને દેશના તમામ તપસ્વી ઋષિઓ, અરે સ્વયં સ્વર્ગની અંદર રહેનાર, અમૃતનું પાન કરનાર અમરાવતીના અધિપતિઓ પણ હાથ જોડી ઈશ્વરની આગળ અનુનય કરે, હે મુકુંદ, અમે ખૂબ સત્કર્મ કર્યા, જે સત્કર્મના સહારે, જે યજ્ઞના પરિપાક રૂપે અમને આ સ્વર્ગનું આધિપત્ય મળ્યું, પણ હે મુકુંદ, હજી પણ એ સત્કર્મ, હજી એ પુણ્ય જો હજી શેષ હોય તો અમારે સ્વર્ગ કે અમૃત નથી જોતું. અમને એકવાર મુકુંદ ભારતની અંદર માનવનો જન્મ આપી દે. અને આ માનવ દેહ મળ્યા પછી કદાચ મળી જાય પુરુષાર્થથી નહીં, પરમ કૃપાથી, ઈશ્વર અનુગ્રહથી, પણ મળ્યા પછી માનવ થઈ જાય ખાલી હાથ પગ અને શરીરથી નહીં. માણસ પોતાના સત્કર્મથી માણસ બને એ બહુ જરૂરી છે. આ દેશને વકીલ મળે છે, એન્જિનિયર મળે છે, શિક્ષક મળે છે, પરંતુ વફાદાર કોઈ નથી મળતા. આ સમાજને જરૂર છે કે શ્રેષ્ઠ વકીલ મળે, શ્રેષ્ઠ એન્જિનિયર મળે, શ્રેષ્ઠ કલાકાર મળે, શ્રેષ્ઠ માનવ મળે. ઈશ્વરની આ અનંત ભવાટવીની અંદર છેલ્લામાં છેલ્લી જો કોઈ કૃતિ હોય, ઈશ્વર પણ જેનું સર્જન કરીને પોતાના સર્જનને વિરામ આપતો હોય, કોઈ શ્રેષ્ઠ સર્જન હોય તો એ માનવ સર્જન છે. યાદ રહે શ્રોતાજનો, ઈશ્વરે આટલું મોટું સર્જન આપ્યા પછી, ઈશ્વરે આપણા સર્જન પછી કોઈ સર્જન નથી કર્યું. આપણા કાર્યથી ઉપર બેઠેલો ઈશ્વર રાજી થાય એવું માનવ જન્મથી કર્મ કરી લેજો. મોંઘો મનુષ્ય રે ફરી રે ફરી રે, મોંઘો મનુષ્ય રે ફરી રે ફરી રે, નહીં મળે વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન, હે ભાઈ તું ભજી લેને કીર્તન. સભા મંડપમાં બેઠક વ્યવસ્થામાં જે ખુરશી અને સોફાની વ્યવસ્થા કરેલી છે એ વૃદ્ધ પુરુષો માટે કરેલી છે. હાથ જોડીને વિનંતી, કોઈ યુવાનો ખુરશી અને સોફાનો ઉપયોગ ન કરે. તમે સોફા પર બેસો છો એટલે જેનાથી નથી બેસાઈ શકે એમ એ લોકોને નીચે બેસવું પડે છે. તો આ વિવેક આપણે બધા મનમાં ધારી રાખીએ અને યાદ રાખીએ કે આપણે યુવાન છીએ, આપણે નીચે બેસી શકીએ એમ છીએ, તો આપણે નીચે બેસી જઈએ.
झूठी माया झूठी काया झूठो कुटुंब परिवार झूठी माया झूठी काया झूठो कुटुंब परिवार साचू कहूँ सदा झूठ मने तो साचू कहूँ छता झूठ मने तो मोवा कुटुंब ने संभाल हे मोवा कुटुंब ने संभाल हे भाई तू बजी लेने कीर्तन हे भाई तू बजी लेने कीर्तन मनुष्य दे फरी रे फरी रे नहीं मड़वा रामवार हे मड़वा रामवार हे भाई तू भजी लेने कीर्तन हे भाई तू भजी लेने कीर्तन हे भाई तू भजी ले कीर्तन અમારો કવિ દાસ સતાર એમ કહે છે, હે માનવ, ભજી લે એ ભગવાનને. જેમ રાત્રિમાં સ્વપ્ન પૂરું થઈ જશે, ધીરે ધીરે અંધકારના ઓળાઓ ઉલેચાઈ જશે, ખબર નહીં પડે રાત્રિ ક્યારે ભાંગી ગઈ ને સવારની શરૂઆત થઈ ગઈ. એમ હે જીવ, જ્યારે ભર નિદ્રામાંની અંદર ઓશિકાના ખોળે માથું મૂકીને ઘસઘસાટ સૂતા હોઈએ અને અચાનક કોઈનો સાદ આવે અને સ્વપ્નની અંદર રાજા બની ગયા હોઈએ, અનંત વૈભવોના સ્વામી બની ગયા હોઈએ, જય જયકાર બોલાતો હોય અને સહેજ સ્પર્શ થઈ જાય, આંખની પાપણો ખુલ્લી થઈ જાય ને સ્વપ્ન જેમ પળ માત્રની અંદર અદ્રશ્ય થઈ જાય, એમ યાદ રાખજો પેલું સ્વપ્ન બંધ આંખનું હતું